કેમ છો વિદ્યાર્થી મિત્રો? મને આશા છે કે તમે તમામ સહકુશળ છો. વિદ્યામંજરીની YouTube ચેનલમાં હું ફરીવાર ચંદ્રેશભાઈ ભાટી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના દિવસે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી એની અંદર પાઠ પહેલો વનસ્પતિમાં પોષણ આપણે સમજશું. તો ચાલો તૈયાર થઈ જાઓ સમજવા માટે વનસ્પતિની અંદર પોષણ. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ 1.1 ની અંદર આપણને આયોડિન દ્વારા વનસ્પતિનું પરીક્ષણ કરવાનું કીધું છે. એક નાનકડો પ્રયોગ છે, તમારે તમારા ઘરે જો અનુકૂળતા આવે તો કરો. તમારે બે કુંડા લેવાના છે, કુંડું A અને કુંડું B. એની અંદર તમારે બે એક સરખા નાના નાના છોડ વાવવાના છે. હવે એક કુંડું છે એને તમારે ઘરની બહાર એટલે કે સૂર્ય એની ઉપર પૂરતો પ્રકાશ આપી શકે એવી સ્થિતિમાં રાખવાનો છે. અને એક છોડ છે એને તમારે ઘરમાં એટલે કે એવી જગ્યાએ કે જ્યાં સૂર્યનો પ્રકાશ એને મળતો નથી. બે છોડ લઈ એકને સૂર્ય પ્રકાશમાં અને એકને ઘરમાં તમારે રાખવાનો છે. આ પછી તમારે આને 3 કે 4 દિવસ 3 કે 4 દિવસ આ રીતે સૂર્યપ્રકાશમાં રાખવાનો છે અને આ છોડને અંધારામાં રાખવાનો છે જ્યાં એને સૂર્યનો પ્રકાશ મળતો નથી. હવે 3 કે 4 દિવસ પછી જ્યારે તમે આ બે છોડનું અવલોકન કરશો અને તમારે આયોડિન દ્વારા એનું પરીક્ષણ કરવાનું છે. જ્યારે સૂર્યપ્રકાશ કુંડું A અને સૂર્યપ્રકાશ રહિત એટલે કે કુંડું B આ બંને વચ્ચે શું તફાવત છે એ તમે જોઈ અને તમારી નોંધ પોથીની અંદર આની નોંધ કરજો. આગળનો ટોપિક આપણે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો છો કે જે આપણને અહીંયા ચિત્ર આપવામાં આવેલું છે એક પર્ણનું ચિત્ર આપેલું છે. હવે તમને કદાચ મનમાં એવો પ્રશ્ન થતો હશે કે આપણે આગળ એવું ભણ્યા કે કોઈ પણ વનસ્પતિ હોય એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરી અને પોતાનો ખોરાક જાતે બનાવે તો એની અંદર હરિતદ્રવ્ય એ રંજક દ્રવ્ય આવેલું હોય તો સૂર્યપ્રકાશ એના નાના છિદ્રો આપણે વાત કરી હતી કે શ્વસન છિદ્ર એના પર્ણ નીચે જે છિદ્રો હોય છે એના દ્વારા સૂર્યપ્રકાશ સીધો મેળવી અને પછી એની અંદર ખોરાક બનાવવાની પ્રક્રિયા શરૂ થાય છે. પણ તમે એવું પણ જોયું છે કે તમારી આજુબાજુમાં રંગ પરિવર્તન પામેલા વૃક્ષો અને છોડ પણ હશે જેનો રંગ એ લીલો નથી પરંતુ કથ્થાઈ, લાલ, ભૂરો કે અન્ય કોઈ પણ હોઈ શકે. તો શું આ વનસ્પતિ લીલો રંગ ન ધરાવતી હોવાથી પ્રકાશ સંશ્લેષણ કરતી નથી? નહીં, એવું કોઈ દિવસ બનતું નથી. આ વનસ્પતિ પણ કે જેનો રંગ લીલો નથી પરંતુ કથ્થાઈ, લાલ, નારંગી, ઓરેન્જ કે કોઈ પણ બીજો હોઈ શકે એ પણ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકે છે. કઈ રીતે? તો કે આપણે અહીં પર્ણ મેં તમને દેખાડવાની કોશિશ કરી છે કે એક પર્ણ છે. આ પર્ણ આપણે એવું સમજવાનું છે કે લીલા રંગ સિવાય અન્ય કલરનો છે, અન્ય રંગ. તો શું આ પર્ણ પ્રકાશ સંશ્લેષણ કરશે, પોતાનો ખોરાક જાતે બનાવશે? તો એનો જવાબ આવશે હા, યસ. એ પણ એનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં બનાવી શકશે. કઈ રીતે? તો કે જે ભાગની અંદર એને લીલો રંગ નથી એટલે તમે કોઈ પણ પર્ણ જોયું છે એની કિનારી છે એ અન્ય રંગની છે અથવા લીલા રંગની અને વચ્ચે કોઈ પણ પીળો રંગ કે લાલ રંગ કે કથ્થાઈ રંગ કે કેસરી રંગ હોઈ શકે. તો જે ભાગ લીલો નથી એ પણ હરિત દ્રવ્ય ધરાવે છે. એ ભાગ પણ હરિત દ્રવ્ય ધરાવે છે પરંતુ લાલ, કથ્થાઈ કે અન્ય રંગ એની
હોઈ શકે, કોઈ પણ રંગ હોઈ શકે, પણ એ હરિતદ્રવ્ય તો ધરાવે જ છે. તો પછી એવું કેમ થાય છે? તો લાલ થાય કે અન્ય રંગનું જે હરિતદ્રવ્ય છે એ લીલા રંગને ઢાંકે છે. શું કરે છે? એને ઢાંકી દે છે લીલા રંગને. એ રંગ વધુ પડતો હોવાથી, એની માત્રા વધુ હોવાથી એ લીલા રંગની ઉપર આવી જાય છે. એટલા માટે આપણને એ પર્ણ છે એ રંગીન દેખાય છે. તો એની અંદર પણ હરિતદ્રવ્ય છે એવું આપણે કહી શકીએ. હવે આ પર્ણ ઉપરથી તમને એવી તો ખ્યાલ આવી ગઈ કે ભાઈ કોઈ પણ પર્ણ હોય એની અંદર હરિતદ્રવ્ય તો હોય જ, એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવી શકે. એવું ને એવું એક ઉદાહરણ તમે લઈ શકો કે તળાવ કે અન્ય જળાશયો કે જ્યાં સતત પાણી રહે છે. તમારા ઘરની ટાંકીમાં પણ તમે આ વસ્તુ કદાચ જોઈ શકશો. તળાવ, અન્ય એવા સરોવરો કે જ્યાં પાણીનો ભરાવ રહે છે, ત્યાં તમને એક એવી વનસ્પતિ જોવા મળે છે. હવે તમે એક વનસ્પતિની અંદર કદાચ જોઈ છે જેનો રંગ લીલો છે, પરંતુ એ હંમેશા રહે છે તો પાણીમાં. તો પછી આને સૂર્યનો પ્રકાશ કઈ રીતે પ્રાપ્ત થાય? તો એ પોતાનો ખોરાક કઈ રીતે બનાવે? તો એની અંદર પણ આ હરિત દ્રવ્ય સમાયેલું હોવાથી એ સૂર્યના કિરણોનું શોષણ કરી અને એનો ખોરાક તૈયાર કરી શકે છે. એને તમે કહેશો પાણીમાં થતી લીલ. એટલે કે આ લીલ એ આવા જળાશયોમાં થાય છે અને એ પણ હરિત દ્રવ્ય ધરાવતી હોવાથી એ પણ પોતાનો ખોરાક જાતે બનાવે છે. તમે કદાચ જોયું છે કે લીલ એક જગ્યાએથી એને નિરંતર વધતી જાય છે, તો એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. એટલે એ સ્વાવલંબી પોતા પર. હવે આ લીલ છે એને આપણે સ્વાવલંબી કેવી કે પરાવલંબી? તમે એવું સમજો છો કે હરિતદ્રવ્ય છે પોતાના સૂર્યના કિરણો હિસાબે પોતાનો ખોરાક જાતે બનાવે છે, તો આપણે એને પરાવલંબી કહેશું નહીં. કારણ કે પોતાનો ખોરાક તે જાતે બનાવે છે એટલે આપણે એને કહેશું સ્વાવલંબી. તો આ કન્ફ્યુઝન આપણે દૂર થઈ ગયું કે આપણે આ લીલ છે એને સ્વાવલંબી કહેશું. એની અંદર પણ હરિતદ્રવ્ય હોવાથી તે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, કાર્બોદિત પદાર્થ સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ કઈ રીતે કરે છે એ પ્રક્રિયા આપણે સમજીશું. તો કે જ્યારે વનસ્પતિ હોય એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે, પરંતુ આની અંદર એ પોતાના કાર્બોદિત પદાર્થનું નિર્માણ કરે છે. તો કાર્બોદિત પદાર્થો એ શાના બનેલા હોય છે? તો મેં તમને અહીંયા સીધું લખેલું છે કે કાર્બોદિત પદાર્થ હોય એ આ ત્રણ પદાર્થોનું મિશ્રણ, એટલે કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, આ ત્રણેય પદાર્થોના મિશ્રણથી બનેલો જે પદાર્થ છે એને આપણે કાર્બોદિત પદાર્થ કહીએ છીએ. હવે કાર્બોદિત પદાર્થનો ઉપયોગ શેની અંદર થાય? તો લખ્યું છે કે આનો ઉપયોગ પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય. એટલે કે જો એને વૃક્ષને આનું સંશ્લેષણ કરવું હશે, આ કાર્બોદિત પદાર્થનું એને સંશ્લેષણ કરવું છે, તો એને પ્રોટીન અને ચરબી એ બેમાંથી પ્રાપ્ત થાય. એના સંશ્લેષણ માટે એને કાર્બોદિત પદાર્થ પર આધારિત રાખવું પડે છે. હવે વનસ્પતિને અમુક પ્રમાણમાં નાઇટ્રોજનની જે જરૂર પડે, એ નાઇટ્રોજન એ ખાસો નાઇટ્રોજન હવાની અંદર હોય, પરંતુ હવાની અંદરથી નાઇટ્રોજન એ પ્રાપ્ત કરે છે. આ સિવાય એને નાઇટ્રોજન ક્યાંથી મળે છે? વનસ્પતિને નાઇટ્રોજન પુષ્કળ પ્રમાણમાં જોઈએ છે એવું આપણે જોયું. તો વનસ્પતિને નાઇટ્રોજનની જરૂરિયાત એ કોણ પૂરી પાડે છે? તો કે પ્રથમ તો હવામાં રહેલો નાઇટ્રોજન એ લઈ શકે. ત્યારબાદ જમીનમાં રહેલા બેક્ટેરિયા, એટલે કે જમીનમાં અમુક પ્રકારના એવા બેક્ટેરિયાઓ રહેલા છે કે જે નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે, અને નાઇટ્રોજનનો ઉપયોગ કર્યા પછી એ નાઇટ્રોજનને સરળ રીતે ફેરવી શકે છે. એટલા માટે આ બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે જમીનમાં, અને આ બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરે એ નાઇટ્રોજન પાણીમાં ભળી જાય અને પાણી દ્વારા
એને વૃક્ષના મૂળથી એ વૃક્ષની અંદર પ્રસ્થાપિત થાય છે તો પ્રોટીન અને વિટામિનનું સંશ્લેષણ કરવા માટે આ આખી પ્રોસેસની જરૂરિયાત થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ પોતાનું પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે ખોરાક મેળવે અને પોતાનો વિકાસ અને વૃદ્ધિ કરે તો તમામ વનસ્પતિઓ આવી હોતી નથી. મોસ્ટ ઓફ વનસ્પતિઓ એવી છે કે જે સૂર્યપ્રકાશની દ્વારા પોતાનો ખોરાક બનાવે અને પોતાનો વિકાસ કરે છે. પણ આપણી પાસે અમુક ઉદાહરણ એવા પણ છે કે જે વનસ્પતિ એ થોડીક આના કરતા અલગ અસ્તિત્વ ધરાવે છે. તો આપણે એવી જ એક વનસ્પતિ વિશે માહિતી મેળવીએ. તો વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારોની અંદર એક એવી પણ વનસ્પતિ આવે છે કે જે વનસ્પતિ હરિતદ્રવ્ય ધરાવતી નથી. હવે તમને ખ્યાલ છે કે જો વનસ્પતિ હરિતદ્રવ્ય ન ધરાવતી હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ શકે નહીં, અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થઈ શકે તો એ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. તો આ પહેલી જ લાઈન આપેલું છે કે આ વનસ્પતિ હરિતદ્રવ્ય ધરાવતી નથી. તો એનો અર્થ કેવો થયો કે પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. તો જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી ન હોય એને આપણે પરાવલંબી પોષણ કહી શકીએ. જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે એને સ્વાવલંબી પોષણ કહેવાય, અને જે પોતાના ખોરાક બનાવવા માટે અન્ય ઉપર આધાર રાખે એને પરાવલંબી પોષણ કહેવાય. તો આ વનસ્પતિ છે એ કેવું પોષણ ધરાવે છે તો કે પરાવલંબી પોષણ. હવે એનું એક આપણી પાસે બેસ્ટ ઉદાહરણ છે કે તમે કદાચ એવું જોયું હશે કે કોઈ વન બગડાની અંદર, કોઈ ખેતરની અંદર તમે એવી વનસ્પતિ જોઈ છે કે એક ઝાડ હોય અને એની ઉપર અન્ય એક બીજા વેલા તરીકે એક બીજી વનસ્પતિ ઉછળતી હોય. તો આવું કઈ રીતે બને છે કે એક વનસ્પતિ ઉપર બીજી વનસ્પતિ ઉછળે? તો તમે અહીંયા ફોટામાં જોઈ શકો છો કે એક વનસ્પતિ ઉપર બીજી વનસ્પતિ એ કઈ રીતે પોષણ પ્રાપ્ત કરે છે. તો એને આપણે કહીશું કે જ્યારે કોઈ પણ એક વનસ્પતિ એ કોઈ અન્ય વનસ્પતિ પાસેથી ખોરાક કે પોષણ પ્રાપ્ત કરે તો એને યજમાન કહીશું આપણે. તો યજમાન એટલે કે હોસ્ટ પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે, એટલે કે મુખ્ય વનસ્પતિ જે ઉગેલી છે એની ઉપર રહીને જે મુખ્ય વનસ્પતિ પાસેથી પોષણ પ્રાપ્ત કરે એને યજમાન વનસ્પતિ કહેવામાં આવે છે. હવે એનું બેસ્ટ ઉદાહરણ અમરવેલ એ પરોપજીવી, અને એનું બેસ્ટ ઉદાહરણ આપણે કહી શકીએ કે અમરવેલ છે બીજા ઉપરથી પોષણ પ્રાપ્ત કરે છે, એટલા માટે આપણે એને આ રીતે ઉદાહરણ તરીકે લઈ શકશું. તો આપણે જોયું કે વનસ્પતિમાં પોષણના પ્રકારો એક આ પ્રકાર, અને હવે પછીનો એક આપણે નવો અને ઇન્ટરેસ્ટિંગ પ્રકાર જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે એક એવી વનસ્પતિ વિશે સમજવા જઈ રહ્યા છીએ કે જે વનસ્પતિ કીટકોનો શિકાર કરી અને એને ખાય છે. કદાચ માનવામાં ન આવે અને નવાઈ પણ લાગે, પણ હકીકતમાં આપણી પૃથ્વી ઉપર એવી વનસ્પતિ પણ છે કે જે નાના કીટકોનો શિકાર કરે અને ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારોની અંદર આ એક પ્રકાર છે કે કીટાહારી વનસ્પતિ. માહિતી મેળવીએ. કીટકોનો શિકાર કરી તેનું પાચન કરી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે વનસ્પતિ વિશે ચર્ચા કરી એ કોઈને કોઈ યજમાન વનસ્પતિ પાસેથી પોતાનું પોષણ મેળવતી હતી અથવા પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવતી હતી, એટલે આપણે એને સ્વાવલંબી કહેતા હતા. પણ આ એક વનસ્પતિ આપણી પાસે એવી છે કે પરાવલંબી છે, કારણ કે તે પોષણ માટે, ખોરાક માટે અન્ય ઉપર આધાર રાખે છે. તો કીટકોનો શિકાર કરી તેનું પાચન કરી શકે છે. એનો રંગ લીલો અથવા અન્ય કોઈ પણ કથ્થાઈ કે લાલ રંગ પણ હોઈ શકે. હવે આ વનસ્પતિ છે એની રચના કેવી હોય તો આ એક ફોટો આપણને દેખાડવામાં આવે છે. એ ફોટો તમે જોઈ લો. આ પ્રકારની વનસ્પતિ કીટાહારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. ફોટામાં જે દેખાય છે એ રીતે પર્ણનો અગ્રભાગ ઢાંકણ જેવો હોય, જે સમયાંતરે
એટલે કે જ્યારે કોઈ પણ કીટક આ વનસ્પતિની બાજુમાં આવશે એટલે એનો પર્ણનો ભાગ છે ઓટોમેટિક ઊંચો થઈ જશે અને ખુલ્લી જશે. કળશના મુખનો ભાગ ખોલી અને બંધ કરી શકે છે. આ વનસ્પતિ એક એવું સજીવ છે કે પોતાના કળશનો ભાગ પોતાની જાતે ખોલી અને બંધ કરી શકે છે. અંદર વાળ જેવી રચનાઓ છે એટલે કે આ વનસ્પતિ જ્યારે એનો પોતાનો ઉપરનો ભાગ ખોલે છે ત્યારે એના અંદર વાળ જેવા રેસા જેવી રચના છે. આ રેસા જેવી રચના એ કોઈ પણ કીટકોને પોતાની તરફ આકર્ષે છે. જ્યારે કીટક એની અંદર પ્રવેશ કરે ત્યારે આ કીટક છે એ વાળની અંદર ફસાઈ જાય છે. જ્યારે કીટક વાળની અંદર ફસાય પછી કીટક બહાર ન નીકળી જાય એટલા માટે ઉપરનું ઢાંકણ જે કળશ પર્ણનું છે બંધ થઈ જાય છે અને કીટક અંદર ને અંદર ફસાય અને અંતે એનું મૃત્યુ થાય છે. અંદર વાળ જેવી રચનાઓ છે. કીટક વાળમાં ફસાઈ જાય. હવે કીટક વાળમાં ફસાઈ ગયા બાદ વનસ્પતિ પોતાના પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકનું પાચન કરે એટલે કે કીટક એ ત્યાં મૃત્યુ પામશે. એનું ત્યાં પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકોનું અંદરને અંદર પાચન થઈ અને આ વનસ્પતિ એ પોતાનું પોષણ પ્રાપ્ત કરે છે. તો જે વનસ્પતિ અન્ય કીટકોને મારી અને એનું પોષણ જ્યારે પ્રાપ્ત કરે છે ત્યારે આ વનસ્પતિને આપણે કીટાહારી વનસ્પતિ તરીકે ઓળખશું અને આપણે કીટાહારી વનસ્પતિ કહીશું. વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારોની અંદર હવે આપણે એક બીજો પ્રકાર શીખવાનો છે. આવે છે મૃતોપજીવીઓ. એટલે કે અત્યારે ચોમાસાની ઋતુ જ્યારે શરૂ થાય એટલે કે જ્યારે વર્ષા ઋતુ શરૂ થાય ત્યારે વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ થોડુંક વધી જાય છે. હવે તમારે એક પ્રવૃત્તિ કરવાની છે. જે મેં તમને કીધું કે ભેજનું પ્રમાણ વધે છે એના કારણે શું પ્રવૃત્તિ થાય એ આપણે પહેલા જો એના માટે આપણે એક પ્રવૃત્તિ કરવી પડશે. તમારે એક બ્રેડનો નાનો ટુકડો લેવાનો છે. બ્રેડનો ટુકડો લઈ એને તમારે પાણીની અંદર બોળવાનો છે. પાણીની અંદર બોળ્યા બાદ એ બ્રેડના ટુકડાને પાણીની બહાર કાઢી લો અને હવે એને કોઈ વ્યવસ્થિત જગ્યાએ તમને નડે નહીં, કોઈ અડે નહીં એ રીતે સાચવીને મૂકી દો. હવે એને 2 થી 3 દિવસ માટે તમે રહેવા દેશો. જ્યારે 2 કે 3 દિવસ પછી તમે એને જોશો તો આ બ્રેડનો ટુકડો છે એની ઉપર અમુક પ્રકારના રેસા ઉત્પન્ન થઈ ગયા છે. તો આ રેસા જેવી રચના એ ઉપસે છે. આ બ્રેડ તમે મૂક્યું તો એની અંદર તમે કોઈ વસ્તુ નાખી નથી છતાં આ રેસા આયા ક્યાંથી અને આ રેસા એ શું છે અથવા એને કહેવાય છે. તમારા ઘરે અથવા સ્કૂલમાં અથવા તમારે જો સૂક્ષ્મદર્શકની વ્યવસ્થા થઈ છે તો સૂક્ષ્મદર્શક યંત્ર વડે તમે એનું તપાસ કરો, એનું નિરીક્ષણ કરો કે આ રેસા છે શું. આ રેસાને આપણે ફૂગ કહી શકીએ. હવે આપણે આગળ જોઈએ કે જ્યારે તમે કોઈ પણ મૃત કે સડી ગયેલ પદાર્થ હોય એને તમે ભેજવાળા કે હૂંફાળા વાતાવરણની અંદર અમુક સમય સુધી પડ્યું રહેવા દો એટલે એની અંદરથી ઓટોમેટિક રેસા ઉત્પન્ન થાય છે જેને આપણે ફૂગ કહીએ છીએ. તમે આવી ફૂગ તમારા ઘરની અંદર પણ જોઈ હશે. તમે ક્યાંક લાકડું જે જૂનું લાકડું હોય ઘણા સમયથી એકને એક જગ્યાએ હોય અને એને પાણી અટકવું હોય તો એની પર પણ આવું મૃતોપજીવીઓ વસવાટ કરે છે. અથવા તમારા ચામડાના બૂટ એની અંદર પણ આવી વસ્તુ થઈ શકે છે. તમારા કપડાં જે ભીના તમે સંકેલીને મૂકી દીધા છે તો અમુક સમય સુધી પીડ્યા રહેશે તો એની અંદરથી તમને અમુક પ્રકારની દુર્ગંધ અને એની અંદર પણ આવા રેસા તાતણા તમને જોવા મળશે. આ ઉપરાંત તમે વાસી વધેલી રોટલી કે રોટલો એને લાંબા સમય સુધી જો પેક રાખશો ટિફિનની અંદર તો એની અંદર પણ અમુક પ્રકારના એવા તાતણા ઉપસે છે. તો આ તાતણા એ છે શું અને વનસ્પતિ ઉપર અથવા કોઈ પણ પદાર્થ ઉપર આવે ક્યાંથી? આપણે અત્યારે એવું સમજી રહ્યા છીએ કે આ તાતણા કોઈ પણ અન્ય વસ્તુ ઉપર ઉત્પન્ન થાય છે. તો આપણે એની વ્યાખ્યા આ રીતે કહી શકીએ કે મૃત અને સડી ગયેલા
કે કોઈ પણ મૃત એટલે કે મૃત્યુ પામેલા અને સડી ગયેલા શાકભાજી અથવા અન્ય કોઈ પણ વસ્તુ મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી જે પોષણ પ્રાપ્ત થાય છે એને મૃત પોષી પોષણ કહેવામાં આવે છે અને જે સજીવ મૃત પોષી પોષણ દ્વારા પોષણ પ્રાપ્ત કરે છે કે શક્તિ પ્રાપ્ત કરે છે એને મૃતોપજીવી કહેવામાં આવે છે એટલે કે મૃત અથવા સડી ગયેલા પદાર્થમાંથી તે પોતાની શક્તિ કે પોષણ પ્રાપ્ત કરે છે. તમને આવા બીજા ઉદાહરણ દઈ શકું કે અથાણા, તમે જોજો અથાણું લાંબા સમય સુધી પેક રહે તો એની અંદર પણ આવી પ્રક્રિયા તમને રેસા જોવા મળશે. ચામડું અથવા ચામડાની કોઈ પણ વસ્તુ એની ઉપર જો એક ગરમ અને હૂંફાળું ભેજવાળું વાતાવરણ છે એની અંદર આવશે તો એની ઉપર પણ જોવા મળશે. કાપડ કે તમારા કપડા એની ઉપર પણ તમે જોઈ શકશો. હવે આનું મુખ્ય કારણ મેં તમને 2-3 વાર કીધું કે આ ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ એક જ છે કે જ્યારે વાતાવરણની અંદર ભેજ અને ગરમીનું પ્રમાણ થોડું વધે એટલે કે બે સંતુલન થાય ત્યારે તમને આ પદ્ધતિ જોવા મળે છે. હવે તમને એવું થવું જોઈએ કે તમે બ્રેડનો ટુકડો કરીને પલાળો એને તમે એક બાજુ મૂકી દો, અથાણું એ તો પેક છે, તો આ વનસ્પતિ કે આ સજીવ આવે છે ક્યાંથી? આ રેસા જે ઉત્પન્ન થાય છે આવે ક્યાંથી? ટિફિન છે તમારું પેક છે, છતાં એની અંદર પડેલી રોટલી કે રોટલો એની ઉપર ફૂગ આવી જાય છે તો આવે છે ક્યાંથી? તો હવાની અંદર એટલે કે વાતાવરણની અંદર આના નાના નાના બીજ એટલે કે બીજાણુઓ એ સતત પરિભ્રમણ કરતા હોય છે. હવે જ્યારે કોઈ પણ ભેજવાળું વાતાવરણના સંપર્કમાં આ બીજાણુ આવે એટલે આ બીજાણુ એની સાથે ચોંટી જાય અને ત્યાં ને ત્યાં તે પોતાનું પોષણ મેળવવાનું શરૂ કરે છે. તો ગરમ અને હૂંફાળું સ્થાન હોય ત્યાં અને હવામાં બીજાણુ તરતા હોય એ ચોંટી અને પોષણ પ્રાપ્ત કરે છે. હવે આપણે જોશું કે કોઈ એક વસ્તુ ઉપરથી આ બીજી વસ્તુ પોષણ પ્રાપ્ત કરે છે એટલે કે બંને સાથે જીવે છે તો આપણે એને સહજીવન પણ કહી શકીએ એટલે કે બંને સાથે રહી એકબીજાને પોષણ આપે છે. આવું નવું એક ઉદાહરણ આપણે હવે પાછા જોઈએ. હવે આ તમે જોઈ શકો છો કે આપણે એવું સમજ્યા કે મૃતોપજીવીઓ એની અંદર સહજીવન કઈ રીતે શક્ય બને છે એ પણ આપણે જોઈશું. તો મૃતોપજીવીની અંદર સહજીવન એટલે કે ફૂગ વનસ્પતિના મૂળ પાસે એટલે કે એના થડની પાસે ફૂગ થાય છે. કોઈ પણ વનસ્પતિ છે થડની આજુબાજુમાં ફૂગ થાય છે. ફૂગ અને વનસ્પતિ બંને સાથે પોતાનું જીવન જીવે છે. એની અંદર વનસ્પતિ છે, વનસ્પતિ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે એટલે કે આ વનસ્પતિ જે પોષક તત્વો બનાવશે એ કોને આપશે તો કે ફૂગને, અને ફૂગ એના બદલામાં એને પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે. તો આને આપણે સહજીવન કહી શકીએ કારણ કે ફૂગ અને વનસ્પતિ બંને સાથે જીવે છે અને એકાબીજા ઉપર નિર્ભર રહે છે. એવું ને એવું ઉદાહરણ આ બાજુ છે કે આ લાઇકેન નામનું સજીવ છે એ લીલ કે ફૂગ સાથે વસવાટ કરે છે. આ લાઇકેન હોય લીલ કે ફૂગ સાથે વસવાટ કરે એટલે કે એની સાથે સહજીવન ગુજારે. હવે લાઇકેન હોય એ ફૂગ કે લીલને પાણી અને ખનિજ તત્વો એ કોને આપે તો કે લીલને આપે. લાઇકેન પાણી અને ખનિજ તત્વો એ લીલને આપે અને એના બદલામાં એ લાઇકેનને શું આપશે તો કે ખોરાક આપે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે સહજીવન એ કઈ રીતે કોઈ પણ બે વનસ્પતિ હોય એ એક સાથે કઈ રીતે ગુજારે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અલગ અલગ પોષણની વાત કરી. હવે જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે? વિદ્યાર્થી મિત્રો તમને એક વાત ખ્યાલ હશે કે ખેડૂત હોય એ પોતાનો પૂરેપૂરો હિસ્સો એ જમીન સાથે ધરાવે છે. જો એની પાસે પ્રતિકૂળ વાતાવરણ અને સારી જમીન ન હોય તો પછી એની ઉપર પાક ઉત્પાદન વ્યવસ્થિત પ્રમાણમાં લઈ શકતા નથી.
અને જો એકની એક જમીન પર વારંવાર પાક લેવામાં આવે તો ધીરે ધીરે એની ક્ષમતા, એની ફળદ્રુપતા એ ઓછી થતી જાય છે, એની અંદર અમુક તત્વોનું પ્રમાણ એ ઘટતું જાય છે, પછી એ સારી ગુણવત્તાવાળો પાક લઈ શકતા નથી. તો જમીનને એ કઈ વસ્તુની જરૂરિયાત પડે છે અથવા એવી કઈ વસ્તુ ઉમેરવાથી આપણે જમીનને પાછી સ્વસ્થ કરી શકીએ એ આપણે અહીંયા સમજીશું. તો જમીનના પોષક તત્વો ફરી કેવી રીતે આવે એમાં પહેલો જ પોઈન્ટ છે કે છાણિયું ખાતર. તમે જોયું છે કે મોસ્ટ ઓફ ખેડૂતો એ પોતાની જમીનને સુધારવા માટે છાણિયા ખાતરનો ઉપયોગ કરે છે. તો એવું થાય કે ભાઈ છાણિયું ખાતર ઉમેરી દો તો જમીનની પોષકતા, એની અંદર સેન્દ્રિય પદાર્થો આ બધાની માત્રા વધી જાય અને જમીન પાછી ફળદ્રુપ બની જાય. બીજો ઓપ્શન છે આપણી પાસે રાસાયણિક ખાતર, કે રાસાયણિક ખાતર ઉમેરવાથી પણ જમીનની ફળદ્રુપતા તમે પાછી લાવશો, પણ રાસાયણિક ખાતર આપણે વધુ પડતું એટલા માટે ઉપયોગ નહીં કરીએ કારણ કે રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી જમીન અમુક સમયે એની ફળદ્રુપતા ગુમાવી દે છે. હવે આ નાખવાનો આપણો મુખ્ય હેતુ શું હોય? છાણિયું ખાતર કે કોઈ પણ ખાતર આપણે નાખીએ કે જમીનની અંદર નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ એની ક્ષતિને પૂરી કરવા માટે. જો આની ક્ષતિ હોય તો તમે આપણે છાણિયું ખાતર કે કોઈ નાખીએ છીએ અને આ ત્રણેયની આપણે પૂર્તિ કરીએ છીએ અને જમીનને પાછી આપણે ફળદ્રુપ બનાવીએ છીએ. પણ જો તમારી પાસે એવો પણ આઈડિયા છે કે જો તમે આ બે વસ્તુ ન કરવા માંગતા અને તમારી જમીનને તમે વ્યવસ્થિત કરવા માંગતા હોય, એને ટકાવી રાખવા માંગતા હોય, એની ફળદ્રુપતા વધારી નાખવા માંગતા હોય, એના અંદર નાઇટ્રોજનનું સ્થાપન ઓટોમેટિક કરવા માંગતા હોય તો આપણી પાસે એક બીજો પણ ઓપ્શન છે કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા, એક બેક્ટેરિયાનો પ્રકાર છે. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય એ જમીનની અંદર જોઈને પ્રસ્થાપિત કરવામાં આવે તો તમારી જમીનને ઓટોમેટિક નાઇટ્રોજન પ્રાપ્ત થાય છે. હવે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય એ જમીનની અંદર નાઇટ્રોજન કઈ રીતે આપી શકે? તો કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન, વાતાવરણમાં જે નાઇટ્રોજન રહેલો છે એનો ઉપયોગ કરી એને જરૂરી દ્રવ્યમાં ફેરવી શકે. વિદ્યાર્થી મિત્રો, આ એક અગત્યની અને તમારા જીવનમાં ઉતારવા જેવી બાબત છે. ખેડૂત મિત્રોને પણ આની અંદર વધારે પૂરતું ધ્યાન આપવાની જરૂર છે. એટલા માટે વધારે સમજાવું છું કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનનું જરૂરી દ્રવ્યમાં ફેરફાર એટલે કે રૂપાંતર એટલે કે ફેરવી શકે છે. તો પછી આ રાઇઝોબિયમ નામનો બેક્ટેરિયા આપણે જમીનની અંદર કઈ રીતે લાવી શકીએ? પ્રશ્ન એ છે. તો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ તમારે જમીનની અંદર પ્રસ્થાપિત કરો તો એ ખોરાક જાતે બનાવી શકતા નથી. એના માટે તો તમારે કોઈ પણ પ્રકારનું એક કઠોળ, તમે નિરંતર જ્યારે ખેતી કરો છો તો એકાદ બે પાક લીધા પછી તમારે ચોક્કસપણે અથવા જરૂરિયાત પ્રમાણે કઠોળની ખેતી કરવી જોઈએ. કારણ તો કે કઠોળની ખેતી કરવાથી દાખલા તરીકે ચણા, વટાણા, મગ, વાલ અને આની જેવા કોઈ પણ કઠોળ એની જો તમે ખેતી કરો તો એની ખેતી કરવાથી આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય એ આ કઠોળ હોય એના મૂળની અંદર વસવાટ કરે. એટલે કે જ્યાં કઠોળ ઉગાડેલું હશે ત્યાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા ઓટોમેટિક હશે. તો આ બેક્ટેરિયા નાઇટ્રોજનનું પ્રમાણ એ હવાના પ્રમાણમાંથી જરૂરી દ્રવ્યોમાં ફેરવી શકે છે. એટલા માટે ઓટોમેટિક એને પ્રસ્થાપિત કરશે અને જેટલા પ્રકારમાં તમે વધુ કઠોળનો વાવેતર કરશો એટલા પ્રકારમાં તમને રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વધુ મળશે અને એ જ નાઇટ્રોજનનું સ્થાપન વધુ કરશે. નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં થઈ ગયા બાદ પાણીની સાથે ભળી અને તમારા કોઈ પણ પાકને પ્રાપ્ત થશે જેથી તમે સારામાં સારી ગુણવત્તાવાળી ખેતી કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને સમજાઈ ગયું છે કે જો તમારે તમારા ખેતરની અંદર જે જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે તો એને નાઇટ્રોજન યુક્ત ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે. આ સાથે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ પહેલો
વનસ્પતિમાં પોષણ એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને હવે પછીનો વિડીયો જોવા માટે તમારે અમારી YouTube ચેનલ સાથે સતત જોડાઈ રહેવું પડશે.